નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજે આપણે જાણવાના છીએ કે 2000નો હપ્તો મિત્રો આવવાનો છે, તેની તારીખો પણ જાહેર કરવામાં આવી ગઈ છે। અને મિત્રો, અનેક એવી યુટ્યુબ ચેનલો છે જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે 2000નો હપ્તો વધારવાનો છે, એટલે કે 2000નો હપ્તો વધીને 4000 અથવા તો 10,000 રૂપિયા થવાનો છે। તેવા પણ અત્યારે મોટા સમાચાર યુટ્યુબની ચેનલો ઉપર આપણને જોવા મળી રહ્યા છે। તેના વિશે મિત્રો વિગતવાર માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ। તો જે પણ લોકો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે, જે પણ ખેડૂતો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે, તે મિત્રોને તો ખાસ વિનંતી કરીશ કે આવા સમાચાર જોવા માટે આપણી આ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। અનેક ખેડૂતો એવા છે આપણો વિડીયો પૂરો જોવે છે પણ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ નથી કરતા, તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લ્યો, જેથી કરીને મિત્રો આવનારો 2000નો હપ્તો ક્યારે મળવાનો છે, તેની તારીખો ક્યારે જાહેર કરવામાં આવે છે, તેની સંપૂર્ણ માહિતી આપણી આ ચેનલની અંદર તમને જોવા મળી રહેશે। તો મિત્રો, 2000 રૂપિયાનો હપ્તો ક્યારે જાહેર કરવામાં આવશે તેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો તેની જાહેરો અધિકારીઓ દ્વારા મિત્રો એવું જાહેર કરવામાં આવ્યું છે કે મિત્રો 19 જાન્યુઆરીથી લઈને 19 ફેબ્રુઆરીની અંદર, એટલે કે મિત્રો હવે 10 દિવસ બાકી રહ્યા છે, તે અંદર મિત્રો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી જશે। મિત્રો, મોદી સરકાર 3 મહિનાના અંતરાલ એટલે કે 4 મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં મિત્રો 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરે છે, જેમાં મિત્રો ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો મિત્રો ફેબ્રુઆરી મહિનામાં 4 મહિના સંપૂર્ણ થાય છે। 18મો હપ્તો મળ્યાના મિત્રો 4 મહિના સંપૂર્ણ થાય છે। તો ફેબ્રુઆરીની શરૂઆતમાં અથવા તો મિત્રો 19 ફેબ્રુઆરીની અંદર મિત્રો આપણને 19મા હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે, એટલે કે મિત્રો 19 ફેબ્રુઆરીની અંદર આપણને 19મો હપ્તો જોવા મળી શકે છે। ખેડૂતોને મોટી ભેટ મળી શકે છે। અનેક મિત્રો એવી યુટ્યુબ ચેનલો છે જેમાં આપણને જોવા મળી રહ્યું છે કે ખેડૂતોને મિત્રો 2000ની જગ્યાએ 4000 રૂપિયાનો હપ્તો હવે મળશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવો થયા અડધા। મિત્રો, 1 ફેબ્રુઆરી 2025ના રોજ સરકારી તેલ કંપનીઓ એલપીજી એટલે કે મિત્રો લિક્વિડ પેટ્રોલિયમ ગેસના ભાવની સમીક્ષાઓ કરે છે અને નવી કિંમતોની મિત્રો જાહેરાત પણ મિત્રો 1 ફેબ્રુઆરી 2025ના રોજ કરવામાં આવશે। જો કે મિત્રો ભારતમાં એલપીજી ફુગાવો હજુ પણ સામાન્ય લોકો માટે મિત્રો મુખ્ય ચિંતાનો વિષય બની રહ્યો છે। તેનાથી મિત્રો વિપરીત જ્યારે રશિયાની વાત કરીએ તો રશિયામાં એલપીજીના ભાવ મિત્રો ડિસેમ્બર 2024માં જ ઘટીને મિત્રો અત્યારે અડધા થઈ ગયા છે। જ્યારે રશિયામાં એલપીજીનો ઉપયોગ રસોઈથી લઈને મિત્રો વાહનો, હીટિંગ અને પેટ્રોકેમિકલ્સના ઉત્પાદનમાં થાય છે। મિત્રો, 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાનું છે, તો દેશની મહિલાઓને મિત્રો એવી ઘણી મોટી આશાઓ છે કે બજેટમાં મહિલાઓને ગેસના ભાવમાં રાહત આપવામાં આવશે। આના વિશે મિત્રો તમારો શું અભિપ્રાય છે, અમને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને લખી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો મહિલાઓ માટે છેલ્લી તક, મહિલાઓ માટે મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે, જેમાં મિત્રો સરકાર મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ ચલાવે છે। ત્યારે સરકારે બજેટમાં રજૂ કરેલ મહિલા સન્માન બચત યોજનામાં મિત્રો રોકાણ કરવા માટે હવે મિત્રો માર્ચ 2025 છેલ્લી તક છે। આ યોજનામાં મિત્રો મહિલાઓ બચત કરી ત્રિમાસિક ચક્રવૃત્તિ વ્યાજ મેળવી શકે છે। 2 વર્ષની મિત્રો આ યોજના મહિલાઓને બેંક કરતાં પણ વધુ એટલે કે 7.5% વ્યાજ આપે છે। ઓછામાં ઓછા મિત્રો ₹1000 અને વધુમાં વધુ મિત્રો 2 લાખનું રોકાણ કરી શકાય છે। આ યોજના મિત્રો માર્ચ 2025માં બંધ થઈ શકે છે, તો જે પણ મહિલાઓ આ યોજનામાં રોકાણ કરવા માંગે છે તે વહેલી તકે મિત્રો આમાં રોકાણ કરી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત બન્યું, જેમાં ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે। ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં મિત્રો ગુજરાતનું નામ પણ આવે છે, પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલાક રૂપિયાની જરૂર પડે છે, જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકાય છે। આ મામલે મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં એવું મિત્રો સાબિત થયું છે કે જીવન જીવવા ગુજરાતમાં ખર્ચ મામલે મિત્રો ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય બન્યું છે।
અહીં સામાન્ય જીવન જીવવા માટે પણ દર મહિને મિત્રો આશરે 46,000 રૂપિયાની જરૂર પડે છે। જો જીવન ગુજરાત માટે મિત્રો સૌથી સસ્તા રાજ્યની વાત કરીએ તો મિત્રો હિમાચલ પ્રદેશ અને માત્ર 23,000 રૂપિયાની ત્યાં જરૂર પડે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવા સિમ માટે આધાર કાર્ડ આપતા લોકો હવે સાવધાન થઈ જજો। મિત્રો નવા સિમ માટે આધાર કાર્ડ આપતા લોકો સાવધાન થઈ જજો। રાજ્યમાંથી સિમ કાર્ડ દુબઈ મોકલવાનું કૌભાંડ મિત્રો ઝડપાયું છે। અમદાવાદના મિત્રો શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં મિત્રો શંકાસ્પદ પાર્સલ આવતા આ મામલે પર્દોફાશ થયો હતો। આ બાબતે મિત્રો સાયબર ક્રાઇમની ટીમે જાણ કરતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા 55 જેટલા સિમ કાર્ડ મળી આવ્યા છે। પોલીસ દ્વારા મિત્રો 3 આરોપીઓની ધરપકડ પણ મિત્રો કરવામાં આવી હતી। તો હવે નવા સિમ માટે તમે કોઈને પણ આધાર કાર્ડ આપો છો, કોઈ તમને એવું કહે છે કે મારે નવું સિમ કાર્ડ લેવું છે, તમારું આધાર કાર્ડ આપો, તમે તમારા આધાર કાર્ડથી મને એક નવું સિમ લઈ આપો, તો મિત્રો આમાં ચેતી જજો, કેમ કે મિત્રો આવા કૌભાંડ પકડાઈ રહ્યા છે। સાવધાન રહેવાની મિત્રો અત્યારે જરૂર છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં મિત્રો 4 સહિત રાજ્યમાં વધુ 21 જીઆઈડીસી સ્થાપવામાં આવશે। જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો બનાસકાંઠામાં વધુ 4 સહિત રાજ્યમાં નવી મિત્રો 21 જીઆઈડીસીનો પ્રારંભ કરવામાં આવશે। ઉદ્યોગ મંત્રી મિત્રો બળવંતસિંહ રાજપૂતના પ્રમાણે જીઆઈડીસીની સ્થાપનામાં જે તે જિલ્લાના એવા સ્થળ પસંદ કરવામાં આવશે જેના કારણે રાજ્યના સમતોલ વિકાસને પ્રાધાન્ય મળી રહે। તે સાથે જ નવા વિસ્તારોમાં જીઆઈડીસી શરૂ થવાના કારણે સ્થાનિક ઉદ્યોગોને નજીકના જ અદ્યતન સુવિધાઓ સાથેની વસાહત પણ મળતી રહેશે। તેના કારણે મિત્રો સ્થાનિક રોજગારીમાં પણ વધારો જોવા મળશે। તે ઉદ્દેશ્યથી મિત્રો નવી મિત્રો 21 જીઆઈડીસી પ્રારંભ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બેંકોએ વધુ ગ્રાહકોને જાગૃત કરવા જોઈએ। જેમાં મિત્રો બેંકોએ આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ સંબંધિત આદેશનો ઝડપથી અમલ કરે અને ગ્રાહકોને લોનના નવા નિયમો વિશે શક્ય હોય તેટલું જાગૃત કરે। આ પગલાંથી કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી લોનની સરળ એક્સેસ સુવિધા અપેક્ષિત છે અને સરકારની સુધારેલી વ્યાજ સબવેન્શન મિત્રો સ્કીમને પૂરક બનાવશે। આ યોજના હેઠળ મિત્રો સરકાર 4% અસરકારક વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન પણ આપે છે। દેશના 12 કરોડથી વધુ ખેડૂતોને આરબીઆઈ દ્વારા મિત્રો લાગુ કરવામાં આવતા નિયમોનો લાભ પણ લઈ શકવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આવાસ યોજનાને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે। જેમાં મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો ગુજરાત સરકાર મોટું પગલું લઈ રહી છે। જેમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના માટે નવા લક્ષ્યાંકો મિત્રો નક્કી કરવામાં આવી ગયા છે। આ માટેનું મિત્રો કામ 10 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે અને આ માટે મિત્રો મંગળવારે પણ તમામ સર્વેરોની તાલીમ પણ મિત્રો આપવામાં આવી હતી। સર્વેની મિત્રો કામગીરી 1 મહિનામાં પૂર્ણ કરવાનો મિત્રો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। સર્વે બાદ તમામ ગ્રામ પંચાયતોમાંથી મિત્રો લાયક લાભાર્થીઓની યાદી તૈયાર કરીને ગ્રામ વિકાસને મોકલવામાં આવશે અને અહીંથી બ્લોક મુજબ તૈયાર કરેલી તમામ યાદીઓમાં મિત્રો મુખ્યાલયને મોકલવાની રહેશે। આ પછી મિત્રો જિલ્લા માટે બ્લોક મુજબ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવશે અને લાભાર્થીઓને મકાનો બાંધવા માટે ભંડોળ મિત્રો ઉપલબ્ધ કરવામાં આવી જશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું જૂના પાન કાર્ડ બંધ થઈ જશે? મિત્રો અનેક એવી યુટ્યુબ ચેનલો છે જેમાં એવી મિત્રો માહિતીઓ મળી રહી છે કે જૂના પાન કાર્ડ બંધ થઈ જવાના છે। તો શું મિત્રો નવા પાન કાર્ડ પણ આવશે કે નહીં તેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ પાન કાર્ડનું નવું વર્ઝન પાન કાર્ડ 2.0 ફક્ત નવા ફીચરથી જ લેસ રહેશે। લોકોના પાન નંબરમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહીં। તમારો નંબર મિત્રો એનો એ જ રહેશે। આ કાર્ડ ઉપર મિત્રો એક QR કોડ આપવામાં આવશે જેનાથી મિત્રો તમે ટેક્સ પેયરની તમામ જાણકારીઓ મેળવી શકશો અને કરી શકશો। જેમાં મિત્રો QR કોડવાળા નવા પાન કાર્ડથી તમારે ટેક્સ ભરવો, કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું, બેંકમાં ખાતું ખોલાવવું જેવા કામો તમે સરળતાથી કરી શકશો। મિત્રો સવાલ એ ઊભો થાય છે કે શું હાલનું પાન કાર્ડ છે તે બંધ થઈ જશે? જવાબમાં મિત્રો શું એ છે કે જૂના પાન કાર્ડને મિત્રો અપગ્રેડ કરાવવામાં મિત્રો નવા પાન કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ પણ ફેરફાર ન થાય એટલે કે તમારો નંબર પાન કાર્ડ એનો એ જ રહેશે। જો પાન નંબર એનો એ રહેવાનો હોય તો સ્પષ્ટ છે કે મિત્રો જૂના પાન કાર્ડ બેકાર થવાનો સવાલ ઊભો થતો જ નથી। અશ્વિની વૈષ્ણવે મિત્રો સ્પષ્ટ માહિતી આપીને કહ્યું હતું કે જૂના પાન કાર્ડ અમાન્ય નહીં ગણાય। જ્યાં સુધી તમારું
પાન કાર્ડ નવું તમારા હાથમાં ના આવી જાય ત્યાં સુધી તમે મિત્રો જૂના પાન કાર્ડનો ઉપયોગ કરી દરેક કામ પૂર્ણ કરી શકો છો। તો મિત્રો આ હતી પાન કાર્ડની માહિતી। નવું પાન કાર્ડ આવવાનું છે પણ મિત્રો QR કોડ વાળું રહેશે, જેનાથી મિત્રો તમારે કામ સરળ બની જશે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।